ભાઈ જુઓ, તમે આ વિડિયો જોતા પહેલા મને એ કહો કે તમે તમારા ઘરના એક રૂમમાંથી એક વર્ષમાં કેટલા પૈસા કમાઈ શકો? 50,000, 1 લાખ કે 2 લાખ? ભાઈ, હું તમને ગેરંટી સાથે કહું છું, આજે હું તમને એક એવી ખેતી વિશે જણાવીશ જેમાં તમે માત્ર 100 ચોરસ ફૂટની જગ્યામાંથી વર્ષે 4 થી 5 લાખ રૂપિયા કમાઈ શકો છો. કોણે કહ્યું કે ખેતી કરવા માટે જમીન જ જોઈએ? મશરૂમની ખેતીમાં તમારું ઘર જ તમારું ખેતર બની જશે. મિત્રો, આ વિડિયો તમે પૂરો જોજો અને સાથે નોટ્સ પણ બનાવજો, કારણ કે આજે હું તમને એકદમ વ્યવહારિક માહિતી આપવાનો છું, માત્ર કાગળ પરની વાતો નહીં. આ વિડિયોમાં આપણે આ બધું જ જાણીશું. મશરૂમની ખેતી શું છે અને શા માટે કરવી જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કેવી રીતે કરવી, 60 દિવસમાં પહેલી કમાણી કેવી રીતે મેળવવી, દર મહિને નફો કેવી રીતે વધારવો અને સરકારી સહાય કેવી રીતે મેળવવી. તો સૌથી પહેલા સમજીએ મશરૂમ શું છે. દોસ્તો, મશરૂમ એ કોઈ સામાન્ય પાક નથી, તે એક પ્રકારની ફંગસ છે. તેનો અર્થ એ છે કે તે સીધું જ જમીનમાંથી નથી ઉગતું. મશરૂમ ઉગે છે જૈવિક કચરા કે અવશેષોમાંથી, જેમ કે ઘઉંનું ભૂસું કે ડાંગરનું પરાળ. આ બધી વસ્તુઓ પર મશરૂમ તૈયાર થાય છે અને સાચું કહું તો આ ખેતી સોનું છે. શા માટે મશરૂમની ખેતી કરવી જોઈએ? પહેલું કારણ, આજે બજારમાં મશરૂમની માંગ ખૂબ વધી ગઈ છે. મોટી હોટેલો, રેસ્ટોરન્ટ અને શહેરોમાં હવે લોકો મશરૂમનો ખૂબ ઉપયોગ કરે છે. બીજું કારણ, આમાં રોકાણ ઓછું અને નફો જબરદસ્ત છે. આ ગણિત જુઓ, બટન મશરૂમનો ભાવ 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે ઓયસ્ટર મશરૂમનો ભાવ 80 થી 120 રૂપિયા પ્રતિ કિલો છે. તમે માત્ર 60 દિવસમાં એક પાક પૂરો કરી શકો છો અને વર્ષમાં આવા 8 થી 9 ચક્ર લઈ શકો છો. ત્રીજી મોટી વાત, તમારે જમીનની જરૂર નથી. તમે તમારા ઘરના એક રૂમ કે નાની એવી જગ્યાનો પણ ઉપયોગ કરી શકો છો. અને છેલ્લે, સમયનો બચાવ. તમારે દિવસમાં માંડ અડધો કલાક ફાળવવો પડે છે, બાકી બધું કામ આપોઆપ થાય છે. તો આ છે મશરૂમ ખેતીનો અસલી ફાયદો. હવે સૌથી મહત્વનો સવાલ, ખર્ચ કેટલો અને કમાણી કેટલી? દોસ્તો, આ જ સવાલ તમારા મનમાં પણ હશે. તો ચાલો આનું ગણિત સમજીએ. સૌથી પહેલા શરૂઆતી ખર્ચ, જે તમારે ફક્ત એક જ વાર કરવાનો છે. રેક કે શેલ્ફ બનાવવા માટે 15 થી 20,000 રૂપિયા, સાધનો માટે 2,000 અને પેકિંગ મટીરિયલ માટે 1,000 રૂપિયા. એટલે કે કુલ શરૂઆતી રોકાણ અંદાજે 18 થી 23,000 રૂપિયા જેટલું થશે. હવે વાત કરીએ દર પાક દીઠ થતા ખર્ચની. કમ્પોસ્ટ, બીજ, પાણી અને વીજળી મળીને કુલ ખર્ચ 4 થી 5,000 રૂપિયા જેવો થાય છે. યાદ રાખજો, જો તમે કમ્પોસ્ટ ઘરે બનાવો તો આ ખર્ચ હજુ ઘટી શકે છે. હવે સૌથી મજાની વાત, આવક. જો 150 રૂપિયા કિલોના ભાવે આપણે 60 કિલો મશરૂમ વેચીએ તો 9,000 રૂપિયાની આવક થાય. તેમાંથી ખર્ચ બાદ કરતા તમને દર 2 મહિને 4,000 રૂપિયાનો ચોખ્ખો નફો મળી શકે છે. જો તમે વર્ષમાં 8 થી 9 ચક્ર લો તો તમે નાની જગ્યામાંથી પણ ખૂબ સારી કમાણી કરી શકો છો. અને જેમ જેમ તમે કામ વધારશો તેમ તેમ તમારો નફો પણ વધતો જશે. હવે પહેલું અને સૌથી મહત્વનું પગલું, સ્થળની પસંદગી. દોસ્તો, મશરૂમ કોઈ સામાન્ય પાક નથી, એટલે તેને સૂર્યપ્રકાશની જરૂર હોતી નથી. હકીકતમાં સીધો સૂર્યપ્રકાશ તેને નુકસાન કરી શકે છે. તો તમારે કેવું સ્થળ પસંદ કરવું જોઈએ? તેના માટે આ 4 બાબતો ખાસ ધ્યાનમાં રાખો. પહેલું છે તાપમાન. મશરૂમ માટે 13 થી 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સૌથી સારું છે. ગુજરાતમાં નવેમ્બરથી માર્ચ સુધી આવું તાપમાન કુદરતી રીતે મળે છે, પણ બાકીના સમયમાં તમે કુલરનો ઉપયોગ કરી શકો છો. બીજું છે ભેજ. ઓરડામાં 80 થી 90% ભેજ હોવો ખૂબ જરૂરી છે, નહીંતર મશરૂમ સુકાઈ જશે. ત્રીજું છે હવાની અવરજવર. ઓરડામાં શુદ્ધ હવા આવવી જોઈએ, જેથી કોઈ રોગ ના આવે. અને ચોથું છે અંધારું. સીધો સૂર્યપ્રકાશ રૂમમાં ન આવવો જોઈએ. તૈયારી કરવા માટે સૌથી પહેલા રૂમની સફાઈ કરો, દિવાલો પર ચૂનો લગાવો અને જગ્યા બચાવવા માટે 4 થી 5 માળના રેક ગોઠવો. બસ, હવે તમારો સામાન્ય રૂમ મશરૂમ ઉગાડવા માટે તૈયાર છે. નો ભાગ, મશરૂમ માટેનું ખાતર એટલે કે કમ્પોસ્ટ તૈયાર કરવું. દોસ્તો, જો તમારું ખાતર સારું હશે તો જ મશરૂમનો ઉતારો ભરપૂર મળશે. 50 કિલો કમ્પોસ્ટ માટે તમારે 40 કિલો ઘઉંનું ભૂસું, 8 કિલો ગાયનું છાણ, 2 કિલો જીપ્સમ અને થોડો ચૂનો જોઈશે. સૌથી પહેલા ભૂસાને 8 થી 10 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને ગરમ પાણીમાં અડધો કલાક શુદ્ધ કરી છાયડામાં 2 થી 3 કલાક સૂકવી દો.
ધ્યાન રાખજો, ભૂસામાં ભેજ હોવો જોઈએ, પણ તેમાંથી પાણી ટપકવું ન જોઈએ. હવે જમીન પર પરાળ અને છાણના એક પછી એક થર લગાવો અને ઉપર જીપ્સમ અને ચૂનો છાંટી દો. આ મિશ્રણને દરરોજ ઉપર નીચે પલટાવવું ખૂબ જરૂરી છે, જેથી તેમાં હવા જઈ શકે અને તે સરખી રીતે તૈયાર થાય. જ્યારે ખાતરમાંથી માટી જેવી સરસ સુગંધ આવવા લાગે ત્યારે સમજવું કે તે બીજ રોપવા માટે તૈયાર છે. બજારમાંથી મોંઘા ભાવે ખાતર લાવવા કરતાં જો તમે ઘરે આ રીતે બનાવશો તો તમારી કમાણી વધી જશે. દોસ્તો, હવે જે સ્ટેપ વિશે હું વાત કરવા જઈ રહ્યો છું તે મશરૂમની ખેતીનો સૌથી મહત્વનો પાયો છે. આ સ્ટેપ છે બીજ રોપવાની પ્રક્રિયા, જેને આપણે ટેકનિકલ ભાષામાં સ્પોનિંગ કહીએ છીએ. સૌથી પહેલાં તો એ સમજો કે મશરૂમના બીજ બીજા સામાન્ય પાક જેવા નથી હોતા. આ એક પ્રકારનું સ્પોન છે જે લેબોરેટરીમાં તૈયાર કરેલી ફૂગ હોય છે. બીજ મેળવવા માટે તમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા આણંદ અને નવસારીની કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરી શકો છો. 50 કિલો ખાતર સામે 5 કિલો બીજ વાપરવાની સલાહ હું તમને આપીશ. યાદ રાખજો, જો બીજ ઓછા હશે તો પાક નબળો આવશે. હવે બીજ રોપવાની રીત સમજીએ. પહેલા પ્લાસ્ટિક બેગમાં 3 થી 4 કિલો તૈયાર ખાતર ભરો. ત્યારબાદ ખાતર અને બીજના એક પછી એક 3 થી 4 થર બનાવો. છેલ્લે બેગના મોઢાને રબરથી બાંધી દો અને હવાની અવરજવર માટે તેમાં નાના કાણા પાડી દો. હવે આ બેગને 15 થી 20 દિવસ માટે અંધારા અને ઠંડા ઓરડામાં મૂકી દો. આ સમય દરમિયાન તાપમાન 13 થી 16 ડિગ્રી અને ભેજ 80% જેટલો હોવો જોઈએ. દરરોજ બેગનું નિરીક્ષણ કરો. જો કોઈ બેગમાં કાળો કે લીલો ડાઘ દેખાય તો તેને તરત જ બહાર કાઢી નાખો. 15-20 દિવસ પછી જ્યારે તમારી આખી બેગ અંદરથી સફેદ રૂ જેવી થઈ જાય ત્યારે સમજવું કે હવે મશરૂમ ઉગવાની પૂરી તૈયારી છે. હવે આવે છે એ ક્ષણ જેની તમે આટલા દિવસોથી રાહ જોતા હતા, ફ્રૂટિંગ, એટલે કે મશરૂમનો બહાર આવવો. જ્યારે તમારી આખી બેગ સફેદ થઈ જાય ત્યારે એક સાફ ચાકુ લઈને બેગ પર 4 થી 5 ઇંચ લાંબો એક્સ આકારનો ચીરો પાડો. આ ચીરો પાડવાથી મશરૂમને બહાર નીકળવા માટે રસ્તો મળશે. હવે રૂમમાં ભેજ વધારીને 85 થી 95% સુધી લઈ જવો પડશે. દિવસમાં 3 થી 4 વાર સ્પ્રે બોટલથી હળવો પાણીનો છંટકાવ કરો. યાદ રાખજો, મશરૂમ પર માત્ર ઝાકળ જેવા ટીપા જ પડવા જોઈએ. પાણી છાંટ્યાના 5-7 દિવસમાં નાના સફેદ ટપકા દેખાશે, જે 10-12 દિવસમાં મોટા મશરૂમ બની જશે. જ્યારે મશરૂમની ટોપી 3 થી 4 સેન્ટીમીટર મોટી થાય ત્યારે તેને હળવેથી ગોળ ફેરવીને તોડી લો. એકવાર મશરૂમ ઉતાર્યા પછી પાણી છાંટવાનું ચાલુ રાખજો, કારણ કે 7-8 દિવસ પછી તમને ફરીથી બીજો ઉતારો મળશે. આમ તમે એક જ બેગમાંથી 3 થી 4 વાર પાક લઈ શકો છો અને સારી કમાણી કરી શકો છો. મશરૂમ ઉગાડ્યા પછી હવે સૌથી મોટો સવાલ એ આવે છે કે આને વેચવું ક્યાં? દોસ્તો, ખેતી કરવી એક કળા છે, પણ તેને સાચા ભાવે વેચવી એક બિઝનેસ છે. સૌથી પહેલા તમારા નજીકના શહેરની હોટલ કે રેસ્ટોરન્ટનો સંપર્ક કરો. હોટલવાળાને રોજ તાજા મશરૂમની જરૂર હોય છે. જો તમે તેમને તાજો માલ આપશો તો તે તમારી પાસે જ માલ લેશે. જો ક્યારેક તાજા મશરૂમ ન વેચાય તો તેને સૂકવીને તેનો પાવડર બનાવી નાખો. સૂકવેલા મશરૂમનો ભાવ તાજા મશરૂમ કરતાં 3 થી 4 ગણો વધુ હોય છે. તમને દર 2 મહિને 2 થી 2,500નો ચોખ્ખો નફો મળી શકે છે. આ તો માત્ર શરૂઆત છે. જેમ જેમ તમે કામ વધારશો તેમ તેમ તમારી આવક લાખોમાં પહોંચી શકે છે. મિત્રો, કોઈ પણ વ્યવસાય હોય તેમાં થોડી ઘણી સમસ્યાઓ તો આવવાની જ છે, પણ જો તમને તેનો ઉકેલ ખબર હોય તો તમે મોટા નુકસાનથી બચી શકો છો. પહેલી સમસ્યા છે મશરૂમ ન ઉગવા. જો આવું થાય તો સમજવું કે ભેજ ઓછો છે. ઉકેલ તરીકે દર 6 કલાકે પાણીનો સ્પ્રે કરો અને ઓરડાને ઠંડો રાખવાનો પ્રયત્ન કરો. બીજી સમસ્યા છે બેગમાં કાળા કે લીલા ડાઘ દેખાવા. આ ઇન્ફેક્શનની નિશાની છે. જો કોઈ બેગ બગડી હોય તો તેને તરત જ બીજા પાકથી દૂર લઈ જઈને ફેંકી દો. ત્રીજી સમસ્યા મશરૂમનું સુકાઈ જવું. આનો અર્થ છે કે હવામાં ભેજ ઓછો છે. તમે ઓરડાની દિવાલો પર ભીના કોઠડા લટકાવી શકો છો, જેથી ભેજ જળવાઈ રહે. અને છેલ્લે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. દરેક પાક પૂરો થયા પછી ઓરડાની બરાબર સફાઈ કરો, જેથી નવો પાક તંદુરસ્ત ઉતરે. દોસ્તો, મશરૂમની ખેતી શરૂ કરવા માટે જો તમારી પાસે પૂરતી મૂડી કે અનુભવ નથી તો ગભરાશો નહીં. સરકાર તમને તાલીમ અને આર્થિક સહાય એમ બંને પૂરી પાડે છે. તાલીમ માટે તમે તમારા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરી શકો છો. ત્યાં તમને મશરૂમ ઉગાડવાથી લઈને માર્કેટિંગ સુધીની પૂરી જાણકારી આપવામાં આવશે. આર્થિક સહાયની વાત કરીએ તો પીએમઈજીપી યોજના હેઠળ 25 લાખ સુધીની લોન મળી શકે છે, જેમાં 25 થી 35% સબસિડી પણ મળે છે.
આ સિવાય મુદ્રા લોન અને આઈ ખેડૂત પોર્ટલ દ્વારા પણ સાધનો ખરીદવા માટે મદદ મળે છે. લોન લેતા પહેલાં મારી ખાસ સલાહ છે કે પહેલાં નાના પાયે ઘરે પ્રયોગ કરો અને અનુભવ મેળવો. જ્યારે તમને પૂરો વિશ્વાસ બેસે ત્યારે જ મોટા રોકાણ તરફ આગળ વધો. સંગઠિત થઈને ગ્રુપમાં કામ કરશો તો તમને સફળતા જલ્દી મળશે. તો ખેડૂત મિત્રો, આજે મેં તમને મશરૂમની ખેતીનો સંપૂર્ણ પાઠ ભણાવી દીધો છે. યાદ રાખજો, આ ખેતીમાં રોકાણ ઓછું છે અને નફો 50થી 60% જેટલો મળી શકે છે. હવે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તાલીમ લો અને 10-15 બેગથી નાનો પ્રયોગ શરૂ કરો. જ્યારે તમને અનુભવ થઈ જાય ત્યારે મોટા પાયે આ બિઝનેસને આગળ વધારો. મિત્રો, તમે ક્યારથી મશરૂમની ખેતી શરૂ કરવાના છો? મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો.